નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં હું ધાર્મિક જાબિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર। મોડી રાત સુધી ઉમેદવારોના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો। સતત બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલી મતગણતરીની પ્રક્રિયા। ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ પદે નીતિનભાઈ ધીરુભાઈ પટેલને જંગી મતે ચૂંટાયા। તેમની પેનલના તમામે તમામ સભ્યોની જીત થઈ। ડુંગરી ગ્રામ પંચાયતમાં સમીર કુમાર ગોવિંદભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા। દુલસાડ ગામના સરપંચ તરીકે સરસ્વતીબેન દિલીપભાઈ પટેલ ચૂંટાયા। પાણી તાલુકા ગ્રામ પંચાયતની 46 ગામોની ચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં 28 પંચાયતોના પરિણામો આવ્યા। પાણી પાનેરા ગામના તુષારભાઈ અનિલભાઈ પટેલનો જંગી મતે વિજય થયો। ધારાસભ્યના ગામમાં જ તેમના સમર્થકોના સુપડા સાફ કરી નાખ્યા। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરના કારણે થવાના પગલે મતગણતરીની પ્રક્રિયામાં જોતરાયેલા ચૂંટણી કર્મીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી। એક પંચાયતનું પરિણામ જાહેર કરતા 1.5 કલાકનો સમય જતા ઉમેદવારો અને હજારો સમર્થકોને પણ આખો દિવસ ખડા પગે પરિણામની રાહ જોવી પડી હતી। વલસાડ તાલુકાની ગ્રામ પંચાયતોમાંથી રાત્રે 9 વાગ્યા સુધીમાં માત્ર 22 પંચાયતોનું જ પરિણામ જાહેર કરી શકાયું હતું। બેલેટ પેપરનો ઉપયોગ કરતા પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી તંત્રને આખી રાત લાગી। વલસાડ તાલુકાની 69 ગ્રામ પંચાયતની મતગણતરી ગુરુવારે આવાબાઈ હાઈસ્કૂલમાં હાથ ધરાઈ હતી। મતગણતરી માટે 14 બ્લોક અને બ્લોક દીઠ 3 ટેબલ અને 6 કર્મીઓને કામે લગાડાયા હતા। એક બ્લોકમાંથી 5 થી 6 ગ્રામ પંચાયતની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ કરવા માટે તૈયારી કરાઈ હતી। ચૂંટણીમાં 27 ડિસેમ્બરે થયેલા મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાતા પરિણામ જાહેર કરતા ચૂંટણી તંત્રને નાકેદમ આવી ગયો હતો। વલસાડની 14 થી 16 વોર્ડ ધરાવતી મોટી પંચાયતોના સરપંચ અને વોર્ડ બેઠકોની મતગણતરીમાં 5 થી 6 કલાક પંચાયત દીઠ લાગ્યા હતા, જેને લઈ ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં માત્ર 22 પંચાયતોનું જ પરિણામ જાહેર થઈ શક્યું હતું। ધીમે ધીમે રાત સુધી આ પ્રક્રિયા જારી કરી હતી। પંચાયતોના રિઝલ્ટ માટે બેલેટ પેપરે દિવસભર કર્મચારીઓ અને ઉમેદવારોને સતત હંફાવ્યા હતા। જેમ જેમ વોર્ડની જેટલી બેઠકોના પરિણામ નક્કી થતા ગયા તેમ તેમ તેની માઇક પર જાહેરાત કરવામાં આવી હતી। મામલતદાર એમ ખલાસી, ડેપ્યુટી મામલતદાર રામભાઈ પટેલ સતત મતગણતરી પર નજર રાખી રહ્યા હતા। આ સાથે સવારથી પોલીસ સ્ટાફ દરેક ગેટ અને બ્લોક પર તૈનાત કરાયા હતા। રાત્રે 9 વાગ્યા સુધી 22 ગામના વિજેતા સરપંચો જાહેર કરાયા, જેમાં ગુંદલાવ નીતિનભાઈ ધીરુભાઈ પટેલ, કોસંબા સ્વીટી ધર્મેશ પટેલ, નણકવાડા કોકિલાબેન દિનેશ પટેલ, પાનેરાપાડી તુષાર અનિલ પટેલ, ભાગડાવાડા નિર્મળાબેન નરેશ પટેલ, ડુંગરી સમીર ગોવિંદભાઈ પટેલ, ગાડારિયા શિવાંગીની વિશાલ પટેલ, માલવણ કલ્પનાબેન જિગ્નેશ પટેલ, પદેલી ચગાલા વંદના હિતેશ પટેલ, વાકલ દીપક ઉત્તમ પટેલ, કેવાડા પ્રભાવતીબેન મુકેશ પટેલ, ઓઝર રમેશ કરશન પટેલ, જુજવા ધર્મેશ શંકર પટેલ, ભાગડાપુર જગદીશચંદ્ર પટેલ, અટાર નીલમ કુમારી કલ્પેશ રાઠોડ, નવેરા મનોજ ભગવાન પટેલ, મરલા આશીષ પટેલ, અટકપાડી દિનેશ સૌજી પટેલ, ઉટડી કલ્પનાબેન સુરેશ પટેલ, મૂડી જયેશ પટેલ, કાંચન રણછોડ ધીરુ પટેલ તેમજ ગોરગામ વિનોદ પ્રભુ પટેલનો સમાવેશ થાય છે। મતપેટી સ્ટ્રોંગ રૂમમાંથી લાવી લાલ અને સફેદ મતપત્ર છૂટા પાડી ગણતરી સુધીની માથાકૂટ કરવી પડી હતી। બેલેટ પેપરથી મતદાન થવાના કારણે મતપેટીમાં સરપંચ અને વોર્ડ સભ્ય માટેના અલગ અલગ લાલ અને સફેદ મતપત્રકો હતા। પેટીનું સીલ તોડી મતપત્રકો છૂટા પાડવા અને વોર્ડના ઉમેદવારોના મત ગણવા માટે 6 થી 7 જેટલા જુદા જુદા ખાનામાં નાખવાની કામગીરી શરૂ થઈ હતી। ત્યારબાદ કર્મીઓએ મત ગણ્યા હતા। ઉમેદવારો અને પોલિંગ એજન્ટોની સામે કર્મીઓએ 2 થી 3 વાર મતગણતરી કરવાની ચોકસાઈ રાખવી પડી હતી। કરો ઉપરે બધા વીક અને ફોટા મોકલાયો।
વલસાડના ગુંદલાવ ગામે નીતિનભાઈ ધીરુભાઈ પટેલે 1491 મત મળતા તેઓ 1121 મતો મેળવી વિજય થયા હતા. આ સાથે ગુંદલાવ ગ્રામ પંચાયતના 10 વોર્ડમાં તેમની પેનલના તમામ સભ્યોની પણ જીત થવાથી રાજકારણમાં નીતિનભાઈ પોતાનું આગવું સ્થાન બનાવશે તે નક્કી થઈ ગયું છે. કારણ કે નીતિનભાઈ અને તેમની પેનલને જે હિસાબે લોકોએ પોતાનો વિશ્વાસ મત આપ્યા છે તેનાથી પુરવાર થઈ ચૂક્યું છે કે આવનારા દિવસોમાં નીતિનભાઈ પટેલ પોતાની અને ગામની આગવી ઓળખ ઊભી કરશે. ગુંદલાવ ગ્રામજનોએ મોટી સંખ્યામાં નીતિનભાઈને મત આપતા નીતિનભાઈ અને તેમની પેનલના સભ્યોએ ગ્રામજનોનો આભાર માન્યો હતો. આ સાથે નીતિનભાઈએ જણાવ્યું હતું કે ગુંદલાવમાં રસ્તા, પાણી, લાઇટ, ગટર જેવા સભ્ય પ્રશ્નોને વહેલી તકે પૂર્ણ કરીશ અને સતત ગામના વિકાસ માટે ગ્રામજનોના પડખે ઊભા રહી ખભે ખભા મિલાવી દરેક કામોને પૂરા કરવાની ખાતરી આપી હતી. અંતે નીતિનભાઈ ધીરુભાઈ પટેલે સરપંચ પદ મળવા બદલ તેમના સભ્યો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો. સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી અને ગામ લોકોએ મને જંગી બહુ મોટી વિજય બનાવ્યો છે. તેથી ગામ લોકોના પાણી, રસ્તા, લાઇટ અને સામાન્ય જે આર્થિક જરૂરિયાતના કામો તેની સંપૂર્ણ તકેદારી રાખીશ અને સતત ગામ લોકોના કામ તથા ગામના વિકાસ માટે હું એ લોકોના પડખે આવીને એમની જરૂરે ઊભો રહીશ. તમે જે વિજય થયો તેનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મારો જે વિજય થયો છે તેના મારા સાથીદારો તેમજ મારા ગ્રામજનોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમને હું મારો શ્રેય આપવા માંગુ છું. વલસાડ નજીક આવેલ ડુંગરી ગામમાં સરપંચ પદે સમીરકુમાર ગોવિંદભાઈ પટેલનો વિજય થયો હતો. ડુંગરી ગામે દરેક પ્રસંગમાં સારા નાસ્તા બનાવવામાં સમીરભાઈએ લોકો સાથે ખભે ખભા મિલાવી કામ કર્યું હતું, જેને લઈને ડુંગરી ગામની પ્રજાએ તેનું ઋણ ચૂકવી પોતાનો મત સમીરભાઈને આપી સરપંચ પદે ચૂંટી લાવ્યા હતા. આ સાથે તેમની પોતાના સભ્યોએ પણ જીત મેળવી હતી. આ પ્રસંગે સમીરભાઈએ જણાવ્યું હતું કે 86 મતની લીડથી જીત થઈ છે, જેના લીધે મારા કાર્યકરો અને મતદારોએ રાત દિવસ મહેનત કરી છે. તેમનો આભાર માનું છું અને સરપંચ તરીકે ચૂંટાયા બાદ પ્રાથમિક કામગીરી, ગામની સ્વચ્છતા, ગામ નિર્માણ અને વૃક્ષારોપણ કરી પર્યાવરણથી સમૃદ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવશે. આ સાથે ગ્રામજનોને પડખે ઊભા રહી તેમના પ્રશ્નોને વહેલી તકે ન્યાય અપાવી દરેક વિકાસના કામો હાથ ધરવામાં આવશે. આજે મતગણતરી પૂરી થઈ છે અને 86 મતની લીડથી હું સરપંચ પદે ચૂંટાયો છું. આ જે મારી જીત છે એનું શ્રેય હું મારા બધા કાર્યકર્તા ભાઈઓ બહેનોને આપું છું. બધા કાર્યકરોએ ખૂબ જ દિવસ રાત ખૂબ જ મહેનત કરેલી છે અને સૌ કાર્યકરોનો તેમજ મારા વાલા મતદાર ભાઈઓ તથા બહેનોનો આજે હું આ તબક્કે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આગામી દિવસોમાં તમે કઈ રીતની કામગીરી કરશો સરપંચ તરીકે? સરપંચ તરીકે મારી પ્રાથમિકતા ગામની સ્વચ્છતા પ્રત્યે રહેશે. ગામ એકદમ સ્વચ્છ બને, નિર્મળ બને અને વૃક્ષારોપણથી પર્યાવરણથી સમૃદ્ધ બને એ રીતના મારા પ્રયાસો રહેશે. દુલસાડ ગામમાં સરપંચ પદે સરસ્વતીબેન દિલીપભાઈ પટેલે સૌથી વધુ મત મેળવી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે તેમની પેનલમાં એક સભ્ય બિનહરીફ અને 7 સભ્યોનો વિજય થયો હતો. 8 સભ્યોની સાથે પોતાની પેનલના સભ્યોએ દુલાસડ ગામના ગ્રામજનોને તેમના પર વિશ્વાસ મૂકી મત આપવા બદલ આભાર માન્યો હતો. સરપંચ સહિત સભ્યોના સમર્થક એવા કમલેશભાઈ છતીભાઈ ઠાકોરે ચૂંટણીમાં ભારે જહેમત ઉઠાવી હતી અને સરસ્વતીબેન અને તેમની પેનલને વિજય અપાવવા માટે તેમનો ફાળો રહ્યો હતો. આ અંગે કમલેશભાઈ છતીસિંહ ઠાકોરે પત્રકારોને દુલસાડ ગામની પરિસ્થિતિ જણાવી હતી કે દુલસાડ ગામ પરિવર્તન લઈને વિકાસ યાત્રામાં જોતરાઈ રહ્યું છે. યુવાનોએ હવે જાગૃત બની વિકાસ યાત્રાનો પંથ પકડ્યો છે. વારસાગત રાજનીતિનો અંત આવી ગયો છે. દુલસાડ ગામ મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રીની રાહ પર જઈ રહ્યું છે. જે પરિવર્તન યુવાનો, બહેનો અને ગ્રામજનોનો આભારી છે, જે માટે તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો. દુલસાડના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે જેમણે સરસ્વતીબેન દિલીપભાઈ પટેલને 321 મત, જે ભવ્ય બહુમતી કહી શકાય એવી રીતે વિજયી બનાવ્યો છે. તે માટે દુલસાડના દરેક ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર. પરિવર્તન લાવીને એક વિકાસની યાત્રા શરૂ કરી છે. આ વિકાસની યાત્રાને 5 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. પાડી તાલુકા પંચાયતના 46 ગ્રામ પંચાયતની ચૂંટણી 27 ડિસેમ્બરના મંગળવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ચૂંટણીના પરિણામની મતગણતરી 29 ડિસેમ્બર ગુરુવારના આજરોજ સવારે 9 વાગ્યે પાડી કુમાર કન્યા શાળા ખાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં સાંજે 6 વાગ્યાથી 46 પંચાયતોમાંથી 28 ગ્રામ પંચાયતનું પરિણામ આવ્યું હતું, જેમાં વિજેતા ઉમેદવાર તરીકે સુખરાવના સરપંચ હિમાબેન બી પટેલ,
પાટી ગામના સરપંચ સ્મિતાબેન જીતેન્દ્ર પટેલ, દસવાડા ગામના સરપંચ લક્ષ્મીબેન અરવિંદભાઈ પટેલ, કુંભારિયા ગામ રેખાબેન ભરતભાઈ પટેલ, અરનાળાના સુરેશભાઈ પટેલ, નેવરીના સંગીતાબેન પટેલ, કિકરલાના મિતાબેન પ્રકાશભાઈ, સારણાના કલ્પેશભાઈ આર પટેલ, મોતીવાડાના અનિતાબેન જે પટેલ, ધગડમાના સુનીતા એ ગાંગોડા, સોનવાડાના સાધનાબેન યુ પટેલ, સરોદીના ધર્મેશ કે હળપતિ, બોરલાઈના ઉમેશ ડી પટેલ, સોડલવાડાના જિજ્ઞેશભાઈ કે પટેલ, પરવાસાના હંસાબેન પટેલ, આંબડીના ભરત યુ પટેલ, સામરવાડાના નરેશ ડી પટેલ, રાબડીના શિબુભાઈ ડી પટેલ, પલસણાના મહેશભાઈ આર નાયકા નાઓને વિજેતા જાહેર કરાયા હતા. વલસાડ તાલુકાના પાડી પાનેરા ગામે તુષારભાઈ અનિલભાઈ પટેલ સરપંચ તરીકે સૌથી વધુ મત મેળવી વિજય થયા હતા. તુષારભાઈનો 873 મતોનો લીડથી વિજય થયો હતો. એમને ગ્રામજનોએ કુલ 1983 મત આપી પોતાનો પૂરેપૂરો સહકાર આપ્યો હોવાનું સાબિત કરાવ્યું હતું. તેમની પેનલમાં 12 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર બિનહરીફ અને 8 ઉમેદવારોની જીત થઈ હતી. આ 9 સભ્યો પૈકી વોર્ડ નંબર 3 માં તુષારભાઈની પેનલના ઉમેદવાર રાહુલ પટેલ, જેઓ વોર્ડ નંબર 5 માં હતા, તેમણે ઉમેદવારી વોર્ડ નંબર 3 માં નોંધાવી. જે વિસ્તાર ધારાસભ્યનો ગઢ સમાન ગણાય છે, તેમાં પણ સામે પક્ષના ઉમેદવારને ટક્કર આપી પોતાનો વિજયનો ઝંડો લહેરાવ્યો હતો. તુષારભાઈને હરાવવા માટે સામા પક્ષે અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તુષારભાઈ પર લોકોએ વિશ્વાસ રાખી સૌથી વધુ મત આપી તેમને પાડી પાનેરા ગામના સરપંચ તરીકે ચૂંટી લાવ્યા હતા. પાડી પાનેરા ગામ ધારાસભ્ય ભરતભાઈ પટેલનો હોવા છતાં તેમને સમર્થક ઉમેદવારની કારમી હારને લઈને આવનાર સમય અને પરિસ્થિતિ વધુ બગડે તેવા એંધણ વર્તાઈ રહ્યા છે. કારણ કે તુષારભાઈ પટેલ સામે એકજૂથ થઈને તેમને હરાવવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા પ્રજાએ સાબિત કરી આપ્યું છે કે તેમને પરિવર્તન અને વિકાસના કામોમાં રસ છે, જેને લઈને પ્રજાએ ધારાસભ્યના સમર્થકોને જાકારો આપ્યાને સાબિત કરી બતાવ્યું છે. પાડી પાનેરા ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ તુષારભાઈ અનિલભાઈ પટેલ અને સભ્યોએ તમામ મતદારોનો આભાર માન્યો હતો અને ગામની જરૂરિયાતોને અગ્રિમતા આપી જે પણ કામ હોય તે કામોને ગ્રામજનોને સાથે રાખી પૂરા કરીશું. આ સાથે ગામના રસ્તા, પાણી, લાઇટ, ગટરના પ્રશ્નો પૂરા કરીશું અને ગ્રામજનોએ મારા પર અને મારી ટીમ પર જે વિશ્વાસ મૂકીને અમને વિજય બનાવ્યો છે. આનો શ્રેય અમે છે ને ગામની જનતાને આપવા માંગીએ છીએ. ને આગામી દિવસોમાં તમે ગામ માટે કયા કયા વિકાસના કામો કરશો? અમે સૌપ્રથમ તો ગામમાં એકતા અને સમરસતા લાવવા માટે અમારા પૂરા પ્રયાસો કરશું અને ગામની જરૂરિયાતને અગ્રિમતા આપીને ગામજનોને સાથે રાખીને જે પણ કામ હોય તે ગામજનો સાથે મળીને અમે કામો કરીશું. તમને અત્યારે હાલ શું દેખાય છે કે કયા કયા કામો જે ગામમાં અગાઉના સરપંચે કર્યા નથી? અમારા ગામમાં ઘણા જગ્યાના એવા છે જ્યાં રસ્તા, પાણી, લાઇટ એવા બધા ઘણા પ્રશ્નો છે. જે પ્રશ્નો અમે ગામની જરૂરિયાતને લઈને લોકોને સાથે મળીને એ કામો અમે પૂરા કરીશું. પાડી પાનેરા અને ચીચવાડાના મતદાર ભાઈઓએ જે મારી અને અમારી ટીમ ઉપર જે વિશ્વાસ મૂકીને અમને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા છે તે બદલ એમનો હું આભારી છું અને મારી ટીમ પણ એમની આભારી છે. અને એમનો જે વિશ્વાસ છે અમારી ઉપર તે વિશ્વાસને અમે પૂરી નિષ્ઠાથી નિભાવીશું. ભારત માતા કી જય. અમારા પારડી પાનેરા અને ચીચવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાલે પરિણામ આવ્યું, જેમાં આપણા ગામના નવયુવાન એવા શ્રી તુષારભાઈ અનિલભાઈ પટેલને ગ્રામજનોએ ભવ્ય બહુમતીથી વિજય બનાવ્યો અને અમારા પર વિશ્વાસ રાખી અમારી પેનલના 12માંથી 9 સભ્યોને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા. એ બદલ ગ્રામજનોનો હું અને મારી ટીમ આભાર માનું છું અને અમારા ગામને આદર્શ બનાવવા માટે અમારી ટીમ
દરેક પ્રયત્નો કરીશું. ભવિષ્યમાં સરકાર તરફથી આવતી દરેક યોજનાઓનો લાભ આપણા ગામને હંમેશા મળતો રહે એવા અમારા પ્રયત્નો રહેશે અને ગામમાં એકતા અને સમરસતાનું વાતાવરણ જળવાઈ રહે એ જ અમારી ટીમની અગ્રિમતા રહેશે. આભાર. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર. મોડી રાત સુધી ઉમેદવારોના સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો. સતત બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલી મતગણતરીની પ્રક્રિયા. ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ પદે નીતિનભાઈ ધીરુભાઈ પટેલને જંગી મતે ચૂંટાયા. તેમની પેનલના તમામ સભ્યોની જીત થઈ. ડુંગરી ગ્રામ પંચાયતમાં સમીર કુમાર ગોવિંદભાઈ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા. દુલસાડ ગામના સરપંચ તરીકે સરસ્વતીબેન દિલીપભાઈ પટેલ ચૂંટાયા. પાણી તાલુકા ગ્રામ પંચાયતની 46 ગામોની ચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં 28 પંચાયતોના પરિણામો આવ્યા. પાણી પાનેરા ગામના તુષારભાઈ અનિલભાઈ પટેલનો જંગી મતે વિજય થયો. ધારાસભ્યના ગામમાં જ તેમના સમર્થકોના સુપડા સાફ કરી નાખ્યા. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.